નિયમ રેલીમાં એમ તો વિપક્ષની જરૂર નથી પડવા દેતી ભારતીય જનતા પાર્ટી, કારણ કે પોતાના જ એકબીજાના જૂથ એટલા બધા છે કે કોને કેવી રીતે ટાંટિયા ખેંચીને નીચે પાડવો એ ખૂબ સારી રીતે જાણે છે. પરંતુ આ બધાની વચ્ચે આજે એક એવા ચહેરાની એન્ટ્રી થઈ કે જેનું નામ ગણગણાતું હતું, પરંતુ દિલીપ સાંઘાણી આજે મેદાનમાં આવ્યા અને શાંત પાણીમાં ફરી કાંકરો પડ્યો અને ફરી વમળ શરૂ થઈ ગયા. એક રીતે આ વિવાદમાં ફંટફૂટ પર આવી ગયા છે. મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને પોતાનો નાર્કો ટેસ્ટ કરાવવાની તૈયારી બતાવી અને એની સાથે સાથે એ પણ કીધું કે કોઈ તો છે કે જે મારું નામ કઢાવવા માંગે છે, મારો નાર્કો ટેસ્ટ કરી લો. અને જોઈતું હતું કોંગ્રેસને, નેતાઓ ફરી એકવાર મેદાનમાં આવી ગયા અને ફરી એકવાર રાજનીતિ જબરદસ્ત ગરમાયેલી જોવા મળી. અમરેલીનો લેટર કાંડ ફરી ધૂણી ઉઠ્યો છે. લેટર કાંડમાં ફરી રાજકારણ ગરમાયું છે. સહકારી આગેવાન સંઘાણીએ લેટર કાંડમાં તપાસની માંગ સાથે સીધો મુખ્યમંત્રીને જ પત્ર લખ્યો છે. આ કાંડમાં તેમની પણ સંડોવણીના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે સંઘાણીએ પોતાનો પણ નાર્કો ટેસ્ટ કરવાની પત્રમાં માંગ કરી છે. સાથે જ પોલીસ અને રાજકીય પદાધિકારીઓ સામે પણ સવાલ ઉઠાવ્યા. સંઘાણીના પત્રના મુખ્ય મુદ્દા પર નજર કરીએ તો તેમાં જણાવવામાં આવ્યું છે કે પત્ર પાછળ તેમનું નામ આપવા મનીષ વઘાસિયા પર દબાણ હોઈ શકે છે. સંઘાણીનો દાવો છે કે અમરેલી પોલીસે ઉચ્ચ અધિકારી કે રાજકીય પદાધિકારીના કહેવાથી કાર્યવાહી કરી હોય તેમ બની શકે છે. સામાન્ય વ્યક્તિના કહેવાથી પોલીસ આ પ્રકારનું કૃત્ય ન કરે. સંઘાણીનો દાવો છે કે કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે લેવા દેવા નથી. સત્ય બહાર લાવવા પોતાનું નાર્કો ટેસ્ટ કરાવવાની પણ તેમણે તૈયારી દેખાડી છે. સાથે જ ફરિયાદી કેસ સાથે જોડાયેલા 2 થી 4 લોકોના પણ નાર્કો ટેસ્ટ કરવાની તેમણે વાત કરી છે. સૌથી મોટી વાત એ છે કે કેસની તપાસ હાઈકોર્ટના સિટિંગ કે નિવૃત્ત જજ દ્વારા કરાવવાની તેમણે માંગ કરી છે. સંઘાણીના આ પત્ર સાથે જ નિષ્ક્રિય બનેલો લેટર કાંડ ફરી જીવિત થઈ ગયો છે. સંદેશ ન્યૂઝે જ્યારે સંઘાણી સાથે ટેલિફોનિક વાત કરી ત્યારે તેમણે વધુ સ્પષ્ટતા કરી. તેમનું કહેવું છે કે 4 આરોપી પૈકીના એક અમરેલી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ મનીષ વઘાસિયાને પોલીસે એટલા માટે માર માર્યો હતો કેમ કે તે લેટર કાંડમાં તેમનું નામ લઈ લે. સાથે જ તેમણે પોલીસની તપાસ પર પણ સવાલ ઉઠાવ્યા. મારી જાતને ચોખ્ખી કરવા માટે પત્ર લખ્યો. પોલીસે મારું નામ કઢાવવા માટે જે પ્રયત્ન કર્યો મનીષ વઘાસિયાને માર મારીને, તો પોલીસે કોના ઈશારે આવું કર્યું એ હકીકત બહાર નીકળે. નિવૃત્ત હાઈકોર્ટના જજ આવી તપાસ કરે, કારણ કે પોલીસ ઉપર જયારે આક્ષેપ હોય તો પોલીસ તપાસ કરશે તો પોલીસનો બચાવ કરશે. તો તટસ્થતાથી તપાસ થાય એ જરૂરી છે. શંકા છે એટલે કોઈ નામ ન દે પોલીસ. સંઘાણીએ પોતાના પત્રમાં જે પણ કંઈ કહ્યું છે તે તમામ મુદ્દા કોંગ્રેસના પક્ષમાં હોવાથી કોંગ્રેસના નેતા પણ મેદાનમાં આવી ગયા. તેમણે હવે ભાજપને ઘેરવા વધુ મોકળું મેદાન મળી ગયું. સંઘાણીએ પદાધિકારી શબ્દનો જ ઉલ્લેખ કર્યો હતો, પણ કોંગ્રેસે આ શબ્દ સાથે ભાજપનું નામ સાંકળી લીધું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, કોઈ કોંગ્રેસવાળા નથી. તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાને લખ્યું છે કે કૌશિકભાઈ કોટડીએ 40 લાખ રૂપિયાનો હપ્તો લેવામાં આવે છે. તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને તમે પકડી પૂરી દીધા. જેલમાંથી બહાર આવ્યા ત્યારે એમણે કહ્યું, પોતે હાથ દેખાડીને એમ કહ્યું કે મને પૂછવામાં આવ્યું કે બોલ આમાં દિલીપ સંઘાણી છે, એમ કરીને પકડાયો. બોલ આમાં કાછડિયા છે, એમ કરીને પાછું પકડાયો. એવી વાતો કરીને એને મારવામાં આવ્યો. કયા પ્રકારનું આ રાજકારણ ચાલી રહ્યું છે? અન્ય 3 આરોપીને ખોટી રીતે ખોટા એફઆઈઆરમાં ફસાવવા, પાયલને તો ફસાવી, એ લોકોએ બહાર આવીને જે પ્રેસ કોન્ફરન્સમાં મનીષ વઘાસિયાએ કીધું મને મારતા એટલું કહેતા કે દિલીપભાઈનું નામ આપી દો. તો કોના કહેવાથી દિલીપભાઈનું નામ આપવાનું એ દિલીપભાઈ માંગ કરી છે ને એને અમે સમર્થન આપીએ છીએ કે નાર્કો ટેસ્ટ ફક્ત દિલીપભાઈનો નહીં, ગુજરાતની અંદર કોણ કોણ આમાં સામેલ છે એના નાર્કો ટેસ્ટ થવા જોઈએ. અમરેલી જિલ્લાની જનતા મારફત, નારી સ્વાભિમાન મંચ મારફત કૌશિક વેકરિયા ઉપર જે આરોપ લગાવ્યો છે એનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીના લૂંટના શાસનની અંદર નેતાઓએ કોણ ખાઈ ગયો ને આ કેમ રહી ગયો એની સાઠમારીના કારણે સમગ્ર લેટરના ભાંડાફોડ થઈ જતા બઘાયેલા રઘવાયેલા ભાજપાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાના વગનો ઉપયોગ કરીને પોલીસ તંત્રને સંપૂર્ણપણે ગીરવે મૂકી દીધું. પોલીસ આગળ એ લોકો સાથે અમાનવીય વર્તન થયું. અમરેલી ભાજપના નેતા ભરત કાનાબારે પણ સંઘાણીની વાતને સમર્થન આપ્યું છે, જેમાં પોલીસ અને સરકારના દાવાનો છેદ ઉડી જાય છે.
જે રીતે પોલીસ તંત્રની કામગીરી રહી છે અને ખાસ કરીને એક દીકરીને અડધી રાતે ધરપકડ કરવી, એનું રિકન્સ્ટ્રક્શનના નામે એમને બજારમાં ફેરવવાનું અને એ સિવાય પણ બાકીના આરોપી સાથે પણ જે વર્તાવ થયો, ખાસ કરીને આરોપી ફરિયાદીની હાજરીમાં આરોપીને માર માર્યો, આ બધા આક્ષેપો એવા છે કે ચોક્કસપણે એ નિષ્પક્ષ અને ઊંડી તપાસ માંગેલી છે. એટલે દિલીપભાઈની જે માંગણી છે એમાં એને હું સમર્થન આપું છું, એમાં મારો સૂર પુરાવું છે. લેટર કાંડમાં અમરેલી પોલીસની કામગીરી પહેલાથી જ શંકાના ઘેરામાં રહી છે. ખુદ ભાજપના નેતાઓ અને પદાધિકારીઓ પોલીસની કાર્યવાહીની ટીકા કરી ચૂક્યા છે, જેને જોતા ડીજીપીએ કેસમાં તપાસ એસએમસીના વડા ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપી હતી. નિર્લિપ્ત રાયે પાયલ સહિત અનેક લોકોના નિવેદન લીધા હતા. આ ઘટનામાં 2 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. હજુ સુધી તપાસનો રિપોર્ટ સરકારને સોંપાયો નથી. સંઘાણીના પત્ર બાદ અમરેલીના એસપી સંજય ખરાતે મુખ્યમંત્રી સાથે મુલાકાત પણ કરી હતી. એવામાં હવે જોવું એ રહેશે કે સંઘાણીના પત્ર બાદ આ કેસમાં કોઈ મોટો ઘટસ્ફોટ થાય છે કે કેમ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.